સજોદના આંબેડકર નગરનો મુખ્ય માર્ગ ખાનગી માલિકીની જમીનમાં આવતા બંધ કરી દેતા 70 પરિવારોને હાલાકી ભોગવવી પડી રહી છે। ખાનગી જમીન માલિક દ્વારા રોડ તોડી નાખી કાંટાની વાડ ઉભા કરી દેતા સ્થાનિક અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત એસડીએમ ને આવેદનપત્ર પાઠવાયું હતું। જમીન માલિકના બાપ દાદા દ્વારા રસ્તો માટે જે તે વખતે આપ્યો હતો તેના પર ભૂતકાળમાં પંચાયત દ્વારા રસ્તો પણ બનાવાયો હતો। અંકલેશ્વર દાંડી હેરિટેજ માર્ગ પર સજોદ ગામ ખાતે આવેલા આંબેડકર નગર ખાતે જોડતો માર્ગ અને જમીન માલિકી દ્વારા અચાનક રોડ ખોદી કાઢી કાંટાની વાડ કરી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। જે તે વખતે નિર્માણ પામેલ આંબેડકર નગરના રહીશો માટે સ્થાનિક જમીન માલિક દ્વારા વડીલો દ્વારા રસ્તો પોતાની જમીનમાંથી કાઢી આપી વાપરવા માટે આપ્યો હતો। જે બાદ પંચાયત દ્વારા તેના પર પાકા રસ્તા પણ બનાવી આપ્યા હતા। જો કે અચાનક જ રસ્તો બંધ કરી દેતા હાલ 70 પરિવાર માટે વાહન કે ઘર તરફ જવું પણ મુશ્કેલ બન્યું છે। આજરોજ સ્થાનિક રહીશો તેમજ આગેવાન દલસુખભાઈ, હરેશભાઈ કટારિયા, જયંતિભાઈ સહિતના આગેવાનો જોડે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી, અંકલેશ્વર મામલતદાર અને એસડીએમને રૂબરૂ આવી આવેદનપત્ર પાઠવ્યું હતું। તો ભરૂચ કલેક્ટર અને ડીડીઓમાં પણ આ અંગે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। આ અંગે તેમણે જણાવ્યું હતું કે અમારા 70 ઘરો સુધી 108 જેવા સેવા પણ પહોંચી શકતી નથી, એટલી મુશ્કેલી સર્જાઈ છે। અમારે આવાગમનમાં કરવું પણ મુશ્કેલ બન્યું છે। આ અંગે સંબંધિત વિભાગ દ્વારા ત્વરિત અસરથી નિવેડો લાવો, અમારો રસ્તો ખુલ્લો કરી આપે તેવી અમારી માંગ છે। હું હરીશભાઈ કટારિયા, સજોદ માજી સરપંચ। મારા સમયગાળામાં પણ એ રસ્તો મેં 2 વાર મંજૂર કર્યો છે। એક 2018માં હું જ્યારે સરપંચમાં આવ્યો એ ટાઈમ પર મંજૂર કર્યો છે અને 2022માં કોરોનાના ટાઈમ પર એ રસ્તો મંજૂર જ હતો। એ અમે બનાવવા માટે 2 થી 3 વાર મિટિંગ કરી છે। એમના ફાધર જીવિત હતા, એમના ફાધરને પૂછ્યું, એમના ફાધરે ચોખ્ખી ના પાડલી કે આ અમારી પ્રાઇવેટ જમીન છે અને એ તમને રસ્તો બનાવવા દેવામાં આવશે નહીં। અમે સજોદ ખાતેના આંબેડકર નગર વોર્ડ નંબર 10ના રહેવાસીઓ છીએ। આંબેડકર નગર પ્રવેશ દ્વારથી અમારી વસાહતમાં જવાનો આ મુખ્ય રસ્તો છે। આ રસ્તો રાજ્ય ધોરીમાર્ગને અંકલેશ્વર હાંસોદ રોડને પણ જોડે છે। આ રસ્તો ખાનગી માલિકીની જગ્યામાં હોવાના બહાને ખાનગી જમીનના માલિકોએ રસ્તો જેસીબીથી તોડી નાખ્યો છે અને અડચણો ઊભી કરી છે, કાંટાની વાડો ઊભી કરી છે, જેને કારણે આ રસ્તો સદંતર બંધ થઈ ગયો છે। કોઈ બીમાર પડે 108ને બોલાવી હોય તો અંદર આવી શકે એમ નથી, આગ લાગી હોય તો અગ્નિશામક ફાયર બ્રિગેડનો બંબો અંદર સુધી આવી શકે એમ નથી। તો પછી અમારા જેવા પગપાળે ચાલીને જવાનું તો બિલકુલ અશક્ય છે, જેને કારણે અમે પંચાયત, ટીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબને અમે અરજીઓ આપી છે અને અમે સારા અમારા ફેવરમાં અમારી ઈચ્છા મુજબનો ડિસિઝન આમાં આવે અને રસ્તો પાછો ખુલે અને અમારી અડચણ દૂર થાય એવી અપેક્ષાએ અમે આજે મામલતદાર સાહેબ અને એસડીએમ સાહેબને આવેદનપત્ર પાઠવેલું છે। હું સજોદ ગામનો વતની છું અને સજોદ ગામમાં આજથી 2001થી લઈને 5 સુધી સરપંચ તરીકે સરપંચગીરી કરેલી છે। આજે જે હું આવ્યો છું કે આ રસ્તો અમારા ગામમાં અમારા દ્વારથી અમારા મોહલ્લામાં આવવા માટેનો રસ્તો એ માલિકીની જગ્યા હોવાનું કહેવાનું આવે છે કે ઓલરેડી એ લોકોની માલિકીની જગ્યા છે, પણ વર્ષોથી આ જગ્યા પર રસ્તો આપેલો છે અને એ રસ્તાના આધારે પંચાયતે 3 ટર્મ આ રસ્તો બનાવેલો છે। છતાં પણ આ લોકોની એક દાદાગીરી કહેવાય કે જે કહેવાય એ રીતે તો હેરાનગતિ આખા 70 ઘરની વસ્તીને બાનમાં લીધેલું છે। એટલે એ તોડી નાખવામાં આવેલો છે અને રસ્તાને ચારે બાજુ વાર કરી દીધેલી છે અને આજે એમ્બ્યુલન્સ આવી હોય તો બી મારા મોહલ્લાની અંદર એ એમ્બ્યુલન્સ આવી શકે એવી પરિસ્થિતિ નથી। એટલે અમે મામલેદારશ્રી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રીને, ટીડીઓશ્રીને એ બધાને આવેદનપત્ર આપ્યું છે। અમારી એક ઈચ્છા છે કે જે કાયદેસર 100 વર્ષ જૂનો રસ્તો છે એમના બાપ દાદા જો આપી ગયા હોય તો આ લોકો કેમ નહીં